એક જંગલમાં મોન્ટુ નામનો એક વાંદરો રહેતો હતો. તે ખૂબ જ દયાળુ અને સારા સ્વભાવનો વાંદરો હતો. સાંજના સમયે તે હંમેશા એક પગ પર ઊભો રહેતો અને હાથ જોડીને પોતાની આંખો બંધ કરી લેતો. આ જ જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી મિંકુ નામનો એક સારસ પણ રહેતો હતો, જે ખૂબ જ તોફાની હતો. આ મૂર્ખ રોજ આ રીતે પોતાનો સમય કેમ બગાડે છે? છેલ્લા 15 દિવસથી હું જોઈ રહ્યો છું. આ હંમેશા કલાકો સુધી આમ જ ઊભો રહે છે અને આજે તો વરસાદમાં પણ ઊભો છે. છતાંય લોકો કહે છે કે મોન્ટુ વાંદરો બહુ સમજદાર છે. હે દેવી, આજે મને તમારી સાધના કરતાં પૂરા 16 દિવસ થઈ ગયા છે. હવે તો તમારે પ્રગટ થવું જ પડશે. આજે જ્યાં સુધી તમે પ્રગટ નહીં થાવ, હું અહીંથી નહીં જાઉં. આ મૂર્ખ કઈ દેવીને પ્રગટ કરવા માંગે છે? મોન્ટુ વાંદરો એક પગ પર ઊભો રહ્યો અને હવે રાત થઈ ગઈ. લગભગ 9 વાગ્યાનો સમય થયો હતો. હવે તો મને પણ કંટાળો આવે છે, પણ આ મૂર્ખ થાકતો નથી. ખબર નહીં કેવી રીતે કલાકોથી એક પગ પર ઊભો છે. ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને એક દેવી પ્રગટ થયા. મોન્ટુ વાંદરા, હું તમારી ભક્તિથી બહુ ખુશ છું. તમારી સાધના પૂરી થઈ. પ્રણામ દેવીજી. દેવીએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને મોન્ટુ વાંદરાની સામે 2 સફરજન પ્રગટ કર્યા. આ લાલ સફરજન ખાવાથી તું કોઈનું પણ ખરાબ કરી શકે છે અને આ લીલું સફરજન ખાવાથી તું કોઈનું પણ ભલું કરી શકે છે. તું આમાંથી કોઈ પણ એક જ સફરજન પસંદ કરી શકે છે. ત્યાર પછી બીજું આપોઆપ ગાયબ થઈ જશે. હું તો બધાનું ભલું જ કરવા માંગુ છું. હું ગ્રીન એપલ જ પસંદ કરીશ. આ સાંભળીને મિંકુ સારસ દોડી આવ્યો અને ઝડપથી લાલ સફરજન ઉઠાવીને ખાઈ ગયો. અરે, આ તેં શું કર્યું? મેં આટલી મહેનતથી સાધના પૂરી કરી હતી અને તેં સફરજન ખાઈ લીધું, એ પણ લાલ, જેનાથી તું કોઈની મદદ પણ નહીં કરી શકે. મને કંઈ સારું કરવાનો કોઈ શોખ નથી. હું તો ખરાબ જ કરીશ. તમે લોકોએ મને બહુ હેરાન કર્યો છે ને. હવે હું બધા બદલા લઈ લઈશ. આ કહીને મિંકુ સારસ ત્યાંથી જતો રહ્યો અને મોન્ટુ વાંદરો જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો. અરે જુઓ, આખું ઘર પલળી રહ્યું છે. મેં તમને કહ્યું હતું કે વરસાદ આવે તે પહેલાં છત ઠીક કરી દેજો. ત્યારે જ મિંકુ સારસ ત્યાં આવ્યો. અરે કંઈ વાંધો નહીં કાલુભાઈ. જ્યાં સુધી વરસાદ રોકાતો નથી ત્યાં સુધી તમે બંને મારા ઘરમાં રહી શકો છો. આ બંને ઉડીને મિટ્ટુના ઘરે પહોંચ્યા. ત્યારે જ મિંકુ સારસ ત્યાં આવ્યો. શું વાત છે? લાગે છે તમે લોકો વરસાદથી બચવાના ઉપાય કરી રહ્યા છો. લાવો, થોડી મદદ કરી દઉં. આટલું કહેતા જ મિંકુ સારસની ચાંચમાંથી એક રોશની નીકળી અને મિટ્ટુના ઘરની છત પર જેવી જ પડી, તેના ઘરની છત ઉડી ગઈ. હવે હું તમારી પાસેથી બધા બદલા લઈશ, મારી સાથે જે અન્યાય થયો છે તેનો. મિંકુ સારસ, આ તે સારું નથી કર્યું. મને કંઈ સારું કરવાનો શોખ નથી. હું તો હંમેશા ખોટું જ કરવા માંગુ છું. આ જ રીતે તેણે બધા પક્ષીઓના ઘર ઉજ્જડ કરી દીધા. બધા પક્ષીઓ એક મોટા ટેકરા પર ભેગા થયા. ખબર નહીં એ મિંકુ સારસમાં શક્તિઓ ક્યાંથી આવી ગઈ. તેણે આપણને બધાને બરબાદ કરી દીધા. હું શેરખાન પાસે જઈને આવું છું. સોનું કબૂતર ઉડીને શેરખાન પાસે પહોંચ્યું. અરે સોનું કબૂતર, તું આટલા ભારે વરસાદમાં અહીં કેમ આવ્યો છે? કોઈ સમસ્યા આવી પડી છે શું? હા શેરખાન, મિંકુ સારસમાં ખબર નહીં ક્યાંથી શક્તિઓ આવી ગઈ છે. તેને આપણા બધા પક્ષીઓના ઘર ઉજ્જડ કરી દીધા છે. એની પાસે શક્તિઓ ક્યાંથી આવી શકે? હું આ મિંકુ સારસને છોડીશ નહીં. બસ શેરખાન, તમારી જીભેથી એવો કોઈ શબ્દ ના કાઢતા કે મને ગુસ્સો આવી જાય. મિંકુ સારસ, હું તને હુકમ આપું છું કે તું બધા પક્ષીઓના ઘર ફરીથી ઠીક કરી દે. એમ? મિંકુ સારસની આંખોમાંથી પ્રકાશ નીકળ્યો અને શેરખાનની ગુફાનું મોઢું બંધ થઈ ગયું. અરે, આ શું થયું?
આ કહીને તે ઉડી ગયો. હવે શેરખાન અને કેટલાક પ્રાણીઓ પણ એ જ ટેકરા પર ભેગા થયા. વરસાદના ઠંડા ટીપા તેમના શરીર પર પડી રહ્યા હતા અને સાથે જ ઠંડી હવાઓ તેમના શરીરને ધ્રુજાવી રહી હતી. ખબર નહીં આપણા જંગલને કોની નજર લાગી ગઈ. મિંકુ સારસમાં આવી શક્તિ ક્યાંથી આવી ગઈ? તેને તો આપણું જીવવું હરામ કરી દીધું. તે જ સમયે મોન્ટુ વાંદરો પણ ત્યાં આવી પહોંચ્યો. શેરખાન, તમે બધા જે આ રીતે અહીં બેઘર થઈને ઊભા છો, તમારી આ મુસીબતનો જવાબદાર હું છું. અરે આ તું શું કહી રહ્યો છે? હું તમારા બધાના ભલા માટે એક દેવીની સાધના કરી રહ્યો હતો. જ્યારે દેવી પ્રગટ થયા ત્યારે તેમણે મને 2 ફળ આપ્યા હતા. તેમાંથી એક મિંકુ સારસે ખાઈ લીધું અને એટલે જ તેને આ શક્તિઓ મળી ગઈ. એ શક્તિઓથી જ તેણે તમારી હાલત કરી છે. ના મોન્ટુ વાંદરા, તું તો અમારો મિત્ર છે, એમાં તારો કોઈ વાંક નથી. આ મિન્કુ સારસ તો છે જ શેતાન. મને દેવતા બનવાનો કોઈ શોખ નથી. તું અહીં? શું હવે અમને વધારે મુસીબતમાં જોવા માંગે છે? હા, એકદમ સાચું કહ્યું. અત્યારે તો ફક્ત વરસાદનું પાણી જંગલમાં ભરાયું છે. હવે હું ડેમ ખોલવા જઈ રહ્યો છું. આ સાંભળીને બધા પ્રાણીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, એવું ના કરીશ સારસ. આ બહુ ખરાબ થશે. મને સારું કરવાનો કોઈ શોખ નથી. સારસ, જે બીજાનું ખરાબ કરે છે તેના કર્મો આ જ જન્મમાં તેની સામે આવે છે. મારી સાથે એવું કંઈ નથી થવાનું. આ કહીને તે ત્યાંથી ઉડી ગયો. ડેમ પાસે પહોંચીને મિંકુએ જાદુથી ડેમ ખોલી નાખ્યો. પાણીનો સૈલાબ ડેમમાંથી નીકળ્યો અને તે આખા જંગલમાં ફેલાવા લાગ્યો. હવે બધા પ્રાણીઓ એ ટેકરા પર પણ સલામત નહોતા. એક મોટી લહેર આવી અને બધાને વહાવી ગઈ. ચાલો, હવે હું તો ચાલ્યો મારા અસલી જંગલમાં. હવે મિંકુ સારસ પોતાના જંગલ તરફ રવાના થઈ ગયો. વરસાદની સાથે ડેમનું પાણી ખૂબ જ વેગ સાથે વહી રહ્યું હતું. મિંકુ સારસ જ્યારે પોતાના જંગલ પહોંચ્યો તો તેણે ત્યાં બધું જ તબાહ જોયું. અરે આ શું પિતાજી? આપણું જંગલ કેવી રીતે તબાહ થઈ ગયું? મિંકુ સારસ, તું અહીં કેમ આવી ગયો? અમે લોકો તો પહેલેથી જ પરેશાન છીએ. તું તારા જંગલમાં સુરક્ષિત તો હોત. પિતાજી, તમે મને જણાવો કે આ કેવી રીતે થયું? આપનું જંગલ તો કેટલી ઊંચાઈ પર છે. ત્યાં સુધી આ પાણી કેવી રીતે પહોંચ્યું? બેટા, આ પાણી ક્યારે આટલા સ્તર સુધી નથી પહોંચ્યું જેટલું આજે પહોંચ્યું છે. એવું લાગે છે કે વરસાદમાં કોઈએ ડેમ ખોલી દીધો છે. એટલે જ વરસાદના પાણીની સાથે ડેમનું પાણી પણ અહીં આવી ગયું અને આપણા ઘર ઉજ્જડ થઈ ગયા. તમે ગભરાશો નહીં, હું બધું ઠીક કરી દઈશ. હું ઈચ્છું છું કે જેટલું પણ પાણી મારા જંગલમાં ભરાયું છે એ બધું પાછું ડેમમાં જતું રહે. મિંકુ સારસે પોતાની આંખોથી જાદુ કરવા ધાર્યું, પણ કંઈ થયું નહીં. બેટા, તું આ શું કરવા માંગે છે? હવે મિંકુ સારસને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. મોન્ટુ વાંદરાએ સાચું જ કહ્યું હતું. આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનું નુકસાન આ જ જન્મમાં ભોગવવું પડે છે. જો મેં સાચું સફરજન ખાધું હોત તો હું મારા જંગલનું ભલું કરી શકત, પણ મેં તો ખરાબ કરવાનું ફળ ખાધું. ત્યારે જ પેલી દેવી પ્રગટ થઈ. કેમ? શું થયું મિન્કુ સારસ? તું કેમ પરેશાન છે? મને માફ કરી દો દેવી. મેં મોન્ટુ વાંદરા અને તમારી સાથે દગો કર્યો છે. જો તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો હવે હું તને માફ કરી શકું છું. પણ હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. પેલા લોકોને મુસીબતમાં જોઈને મને કેટલી ખુશી થતી હતી અને અત્યારે મારા પરિવારને મુસીબતમાં જોયો તો કેટલું દુઃખ થાય છે. ત્યારે જ દેવીએ જાદુ કર્યો અને લીલું સફરજન મિંકુની સામે પ્રગટ થયું. અરે, લીલું સફરજન? હા, અને આ હું તને એટલે આપી રહી છું કે તે જે તબાહ કર્યું છે તે તું ફરીથી ઠીક કરી શકે. હું કરીશ. મને ખરાબ કરવાનો કોઈ શોખ નથી. ખરાબ વ્યક્તિ હંમેશા નુકસાન ઉઠાવે છે અને તેને કોઈ પસંદ નથી કરતું. ત્યારબાદ મિંકુ સારસે સફરજન ખાધું અને પછી તે જંગલ તરફ ઉડી ગયો. તે આકાશમાં ઉડી રહ્યો હતો. તેણે જાદુનો ઉપયોગ કર્યો. બધું પાણી હવે પાછું ડેમની અંદર જવા લાગ્યું, જાણે ઉલટી ગંગા વહી રહી હોય.
અરે આ કેવી રીતે થઈ રહ્યું છે? વરસાદ પહેલાં જ બંધ થઈ ગયો હતો. બધું પાણી પાછું ડેમમાં પહોંચી ગયું અને ત્યાર પછી ડેમ પોતાની મેળે જ બંધ થઈ ગયો. હવે બધા પ્રાણીઓ જમીન પર ભેગા થયા અને આશ્ચર્યથી મિંકુ સારસને જોવા લાગ્યા. તમે બધા મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવેથી હું કોઈ ખોટું કામ નહીં કરું. આ સાંભળીને બધાને ખૂબ જ સારું લાગ્યું. મિંકુ સારસ, આજે પહેલીવાર તને જોઈને આનંદ થઈ રહ્યો છે. હું હવે હંમેશા તમારી મદદ કરીશ અને આ જ જંગલમાં રહીશ. આ સાંભળીને બધા ખુશ થયા. સારસના માતાપિતાનું જંગલ પણ હવે ઠીક થઈ ગયું હતું અને હવે સારસ બધા પક્ષીઓ અને પ્રાણીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો હતો.